નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 સંસ્કૃતની અંદર 14મો જે પાઠ છે વિવાહ સંસ્કાર, એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો ભારતીય સંસ્કૃતિ છે એની અંદર 16 સંસ્કાર છે. એની અંદર વિવાહ સંસ્કાર છે કલ્પશાસ્ત્ર છે એમાંથી લેવામાં આવેલ છે. તો આની અંદર યજમાન અને પુરોહિત, યજમાન છે એ પુરોહિત છે એને અલગ પ્રશ્ન કરે છે, અલગ અને પુરોહિત છે એને જવાબ આપે છે. તો મુખ્ય જે પરિક્રમા મતલબ કે ફેરા છે એ અને સપ્તપદી એ બે વિશેની જે મહત્વની વાત છે એ પાઠની અંદર કરવામાં આવેલી છે. તો જોઈએ આપણે 14મો પાઠ વિવાહ સંસ્કાર. ભારતીય પ્રાચીન જીવન પદ્ધતિમાં 16 સંસ્કારની પરંપરા પ્રચલિત છે. એવી માન્યતા છે કે પ્રત્યેક માણસ જન્મની સાથે કેટલાક ગુણો લઈને આવે છે અને એ જન્મજાત ગુણોની જાળવણી થવી જોઈએ. વળી એની સાથે બીજા આવશ્યક અનેક ગુણોનું માણસમાં સ્થાપન પણ થવું જોઈએ. આ માટેની યોજના તરીકે આ 16 સંસ્કારોનું પ્રચલન સાર્વજનિક રીતે કરવામાં આવ્યું છે. અત્યારે બધા સંસ્કારોમાંથી કેટલાક સાર્વજનિક રહ્યા છે જ્યારે કેટલાક અમુક પરિવારો સુધી સીમિત રહ્યા છે. આથી સાર્વજનિક રહેલા સંસ્કારોમાં સૌથી પ્રથમ ક્રમાંકે વિવાહ સંસ્કાર છે. વિવાહ સંસ્કાર અંતર્ગત અનેક વિધિઓ કરવાના થતા હોય છે. વિવાહ સંસ્કારમાં જે વિધિઓ થતા હોય છે તે વિધિઓનો જે આધાર છે એ કલ્પશાસ્ત્ર છે. 6 વેદાંગો છે એની અંદર એક 6 વેદાંગોનો અંગ છે એ કલ્પશાસ્ત્ર છે. તો કલ્પશાસ્ત્ર છે એની અંદર વિવાહ સંસ્કાર છે એની વાત કરવામાં આવેલી છે. આ કલ્પશાસ્ત્રના પાસે 4 વિભાગ છે: ધર્મસૂત્ર, શ્રોતસૂત્ર, ગૃહ્યસૂત્ર અને શુલ્વસૂત્ર. તેમાંથી મુખ્યત્વે ગૃહ્યસૂત્ર છે ના આધારે વિવાહ સંસ્કાર અને સંસ્કારોની જે વિધિ છે એ નક્કી કરવામાં આવે છે. અને આ જે વિધિ છે એની અંદર પરિક્રમા અને સપ્તપદી બે મુખ્ય છે. તો પરિક્રમા છે એટલે જે લગ્ન મંડપની અંદર ફેરા ગઈ છે એ, અને એની અંદર જે ફેરા છે એની અંદર કન્યા છે. ફેરા ફરતા એ સમયે કન્યા છે પહેલા 3 ફેરામાં કન્યા આગળ હોય છે અને વર છે એની પાછળ હોય છે. જો ચોથો જે ફેરો છે એની અંદર વર છે એ ફેરાની અંદર આગળ હોય અને કન્યા છે એ પાછળ હોય. તો આની પાછળનો હેતુ છે એ કલ્પશાસ્ત્રમાં એવો બતાવેલો છે કે આપણા 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો આ 4 પુરુષાર્થ છે એની અંદર ધર્મ, અર્થ અને કામ એની અંદર કન્યા છે એનું નેતૃત્વ હોય છે અને વર છે એનું અનુકરણ કરવાનું હોય છે. ચોથો જે ફેરો છે એટલે કે મોક્ષ, એની અંદર વર છે એનું નેતૃત્વ હોય છે અને કન્યા તેનું અનુકરણ કરવાનું હોય છે. એટલે પરિક્રમા ફેરા નામની જે વિધિ છે એની અંદર 4 ફેરાનું આ મહત્વ છે. ત્યારબાદ સપ્તપદી નામની જે વિધિ છે એની અંદર કન્યા છે અને વરે સાથે ચાલવાનું હોય છે. એટલે બંને એક સાથે ચાલે એવો સરસ મજાનો સંદેશ સપ્તપદી નામની વિધિ છે એની અંદર છે. તો સંદેશ એ છે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં કન્યા અને વર દિશા અને ગતિ છે એની અંદર એક સમાનતા હોવી જોઈએ અને સાથે ચાલવાનું છે. તો આ બંને વિધિઓ છે, પરિક્રમા છે એ અને સપ્તપદી, આ બંને વિધિઓ છે એમાં ગૃહસ્થીઓ છે એનો પરિપાલન છે એનો મહત્વની શિક્ષા પાઠની અંદર આપેલી છે. તો જોઈએ યજમાન છે એ પ્રશ્ન કરે છે, પુરોહિત છે એ જવાબ આપે છે. તો પેલો યજમાન છે એનો પહેલો પ્રશ્ન છે: વિવાહ સંસ્કારે વિવિધા વિધેય ભવંતિ. યજમાન પુરોહિતને કહે છે કે વિવાહ સંસ્કારમાં વિવિધ વિધિ હોય છે. તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધ વિધિ એક. તેમાં પ્રદક્ષિણા એટલે ફેરા,
તો તેમાં પ્રદક્ષિણા નામની જે એક વિધિ છે, પ્રખ્યાત એક વિધિ છે. તો યજમાન છે પહેલો પ્રશ્ન પુરોહિતને કરે છે, કિમ નામ પ્રદક્ષિણા ઇતિ. આ કે પ્રદક્ષિણા એટલે શું, ફેરા એટલે શું, એ મને સમજાવો. જોઈએ યજમાનનો પ્રશ્ન ગુજરાતીમાં. વિવાહ સંસ્કારમાં વિવિધ વિધિ હોય છે, તેમાં પ્રદક્ષિણા એટલે કે ફેરા નામની એક વિધિ હોય છે. કિમ નામ પ્રદક્ષિણા, આ ફેરા એટલે શું? પુરોહિત જવાબ આપે છે, સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દ, સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ છે એનું કમ આપી કોઈ પણ પદાર્થ છે પરિત એની આજુબાજુ ભ્રમણમ એટલે ફરવું, સૂચયતિ એવું સૂચન કરે છે. સામાન્ય રીતે પ્રદક્ષિણા એટલે કે ફેરા એ શબ્દ છે કોઈ પણ પદાર્થ છે એની ચારે બાજુ ફરવું એવું સૂચન થાય છે, સૂચન કરે છે. પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશિષ્ટ ક્રિયા સ્મૃતિપથમ આયાતિ, સ્મૃતિપથમ એટલે સ્મરણમાં, આયાતિ આવે છે. સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પણ પદાર્થ છે એની ચારે બાજુ ફરવું એવું સૂચન કરે છે. પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશિષ્ટ ક્રિયા છે સ્મરણમાં આવે છે. યજમાન પ્રશ્ન કરે છે આગળ, કા સા વિશિષ્ટ ક્રિયા, કે તે વિશિષ્ટ ક્રિયા છે કા એટલે કઈ છે? તમે મને કીધું કે મને સ્મરણમાં આવે છે કે વિશિષ્ટ ક્રિયા, તો વિશિષ્ટ ક્રિયા છે એ કઈ છે મારે જાણવું છે. પુરોહિત છે એ જવાબ આપે છે, વિવાહ સંસ્કાર અવસરે. વિવાહ સંસ્કાર આપણા જે 16 સંસ્કાર છે એમાં વિવાહ સંસ્કાર છે એમાં વધુ વરો, લગ્ન મંડપની અંદર કન્યા છે અને વર છે, વધુ વરો, વર અને કન્યા યજ્ઞ અગ્નિ, લગ્ન મંડપની અંદર જે અગ્નિ હોય છે, યજ્ઞ કુંડની અંદર અગ્નિ છે પ્રજ્વલિત હોય છે, એમાં યજ્ઞ અગ્નિ, એમાં યજ્ઞનો જે અગ્નિ છે એની પરિત એને ચારે બાજુ ચતુર્વારમ પરિક્રમા કરે, એની ચારે બાજુ 4 વાર પરિક્રમા એટલે ફરે છે. વિવાહ સંસ્કારના પ્રસંગે વર અને કન્યા છે યજ્ઞ છે અગ્નિની ચારે બાજુ 4 વાર ફરે છે. ઈયમ ક્રિયા, આ જે ક્રિયા છે લોકે એટલે કે જગતમાં પ્રદક્ષિણા ઇતિ નામના, પ્રદક્ષિણા અથવા ફેરા એ નામે પ્રસિદ્ધ, પ્રખ્યાત છે. આપણે મિત્રો જોઈએ છે લગ્ન પ્રસંગની અંદર જે મંડપની અંદર કન્યા છે અને વર છે એ વચ્ચેના બરોબર વચ્ચે જે યજ્ઞ કુંડની અંદર યજ્ઞ છે એ પ્રજ્વલિત હોય અને 4 ફેરા છે એ વર અને કન્યા છે 4 ફેરા છે ફરે છે. તો એ વિવાહ સંસ્કારની અંદર જે વિધિ છે ફેરા, તો એ કે પ્રખ્યાત એક વિધિ છે. હવે યજમાનને પ્રશ્ન થાય છે કે લગ્ન મંડપની અંદર યજ્ઞ કુંડ છે એની આજુબાજુ 4 ફેરા છે, વર અને કન્યા છે 4 ફેરા ફરે છે. તો યજમાનને ફરી પાછો પ્રશ્ન થાય કે પ્રદક્ષિણા અવસરે વધુ વર સહ એવ ચલત અથવા અનુક્રમણ ચલત. પ્રદક્ષિણા એટલે કે ફેરાના અવસરે સમય વધુ વર અને જે કન્યા છે સહૈવ કે સાથે ચલત, સાથે ચાલે છે, અથવા અનુક્રમણ ચલત અથવા કે આગળ પાછળ ચાલે છે. જ્યારે લગ્ન મંડપની અંદર જે વર અને કન્યા એ બંને જે ફેરા ફરે છે એ સમય બંને સાથે ફેરા ફરે કે વર આગળ હોય કે કન્યા આગળ હોય, યજમાનને પ્રશ્ન થાય છે, પુરોહિતને પ્રશ્ન કરે છે કે બંને સાથે ફેરા ફરે છે. એટલે પુરોહિત યજમાનનો આ જે પ્રશ્ન છે પ્રત્યુત્તર આપે છે, પ્રાયઃ, પુરોહિત કે છે પ્રાયઃ મોટા ભાગે
ત્રિશુષુ પ્રદક્ષિણાસુ એટલે કે 3 પ્રદક્ષિણાસુ એટલે ફેરાની અંદર કન્યા પ્રથમમ ચલતી, લગ્ન મંડપની અંદર 4 ફેરા જે ફરે છે એની અંદર કન્યા છે 3 ફેરાની અંદર કન્યા પહેલા ચાલે. તત અનુ વર ચલતી અને વર છે એનું અનુક્રમણ કરે છે, એની પાછળ પાછળ ચાલે છે. તત પછી અંતિમાયમ પ્રદક્ષિણા મતલબ કે પછી છેલ્લો જે પ્રદક્ષિણા ફેરો છે એની અંદર વરહ પ્રથમમ ચલતી, વર છે પહેલા ચાલે છે. તત અનુકન્યા અને કન્યા છે વર છે એનું અનુકરણ કરે છે. એ જ પુરોહિત જવાબ આપે છે કે 4 ફેરા છે લગ્ન મંડપની અંદર 4 ફેરા, તો એની અંદર કલ્પશાસ્ત્રની અંદર એવું કહેવામાં આવેલું છે કે 4 ફેરા છે એની અંદર સૌથી પહેલા છે કન્યા છે, 3 ફેરાની અંદર કન્યા છે આગળ હોય અને વર છે એનું અનુકરણ કરે. ચોથો જે ફેરો છે એમાં વર છે એ આગળ હોય અને કન્યા તેનું અનુકરણ કરે છે. આમ લગ્ન મંડપની અંદર 4 ફેરા છે, આ રીતના વર અને કન્યા ફરે છે. જોઈ પુરોહિતનો જવાબ, મોટા ભાગે 3 જે ફેરાઓ છે એમાં કન્યા છે પહેલા ચાલે અને વર છે તેનું અનુકરણ કરે છે, તે પાછળ પાછળ ચાલે. પછી અંતિમ જે ફેરો છે એની અંદર વર છે એ પહેલા ચાલે છે અને કન્યા છે તેનું અનુકરણ કરે છે. યજમાન કે અનુક્રમણે પ્રચલન, પાછળ પાછળ ચાલવા પાછળ કિમ પ્રયોજન, એનો હેતુ શું? પહેલા જે 3 ફેરા છે એમાં વર છે એ પાછળ રહે, ચોથો જે ફેરો છે એમાં કન્યા છે એ પાછળ રહે છે, તો આગળ પાછળ આ ચાલવા પાછળ પ્રયોજન તો હશે, તો હેતુ શું? કે પહેલા 3 ફેરા છે એની અંદર કન્યા જ આગળ કેમ, ચોથા ફેરામાં વર છે એ કેમ આગળ? તો એનો યજમાન છે એને પ્રશ્ન થાય છે, પુરોહિત એનો જવાબ આપે છે. એવમ હિ મન્યતે, આમ હિ મન્યતે, આમ ખરેખર માનવામાં આવે છે. કલ્પશાસ્ત્ર છે એની અંદર આવો કંઈક ઉલ્લેખ કરેલો છે કે ગૃહસ્થ આશ્રમ છે, ખાસ કરીને મનુષ્ય જીવનની અંદર આપણે 100 વર્ષનું આયુષ્ય હોય છે તો આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે સિદ્ધ કરવાના હોય છે. તો પતિ પત્ની છે એને પણ જે 4 પુરુષાર્થ છે એમાં જોઈએ કે પુરોહિત કઈ રીતના પ્રત્યુત્તર આપે છે. એમ માનવામાં આવે છે ગૃહસ્થ આશ્રમ છે એના નાના વિધાની કાર્યાણી, વિવિધ જે કાર્યો છે, સુશીલ્યા સુશીલ, સૌજન્યશાલિન્યા સૌજન્યશીલ, ધર્મપત્ન્યા ધર્મપત્ની છે એના માર્ગદર્શન હેઠળ સંપન્નાની ભવંતી પૂર્ણ થાય છે. 4 પુરુષાર્થ ધર્મ, અર્થ અને કામ. તો લગ્ન પછી ધર્મ, અર્થ અને કામ એ જે પતિ પત્ની છે એમાં નેતૃત્વ છે એ કન્યાનું હોય છે. એટલા માટે જ્યારે ફેરા ભરવામાં આવે ત્યારે પહેલો, બીજો અને ત્રીજો 3 ફેરા છે એની અંદર કન્યા છે આગળ હોય છે. આથી એતાદૃશ્ય ક્રમે, આથી આવા જે ક્રમ છે ટીસુ કાર્ય છે તે કાર્યોમાં કન્યા નેતૃત્વ સ્યાત, કન્યા છે એનું નેતૃત્વ હોય છે. ચ વર અને વર છે તસ્યા અનુકરણ કુર્યાત અને વર તેનું અનુકરણ કરવાનું હોય છે. ઇતિ એવમ, આમ એક કર્તવ્ય મતલબ કે ફરજનું સૂચિતમ ભવતિ, સૂચન થાય છે. જીવનસ્ય પરાધે, જીવનનો જે પાછળનો જે ભાગ છે મતલબ મોક્ષ, સરેરાશ આપણે 100 વર્ષનું આયુષ્ય માનવામાં આવે છે. જો 75 થી 100 વર્ષનું જે આયુષ્ય છે એટલે જીવનના પાછળના ભાગની અંદર પુરુષસ્ય માર્ગદર્શનમ, પુરુષ છે એના માર્ગદર્શન છે ની અપેક્ષિતમ ભવતિ, જરૂરિયાત ઊભી થાય છે. ઇતિ, આમ
ચતુર્થ્ય પ્રદક્ષિણાયામ, આમ જે ચોથો ફેરો છે એમાં વરહ અગ્રિમ ભવતિ. જે લગ્ન મંડપની અંદર ચોથો ફેરો કરવામાં આવે ત્યારે વર છે એ આગળ હોય છે. તો એનું કારણ શું? અર્થાત તત્ર એટલે કે તેમાં વરસ નેતૃત્વમ સ્યાદ, એમાં વર છે એનું નેતૃત્વ હોય છે. ચ કન્યા તસ્ય અનુકરણમ કુર્યાત, અને કન્યાએ તેનું અનુકરણ કરવાનું હોય છે. ઇતિ એવમ, આમ અપરમ કર્તવ્યમ એકમ, આમ એક બીજા કર્તવ્યનું સૂચિતમ ભવતિ, સૂચન થાય છે. આમ એક બીજું જે કર્તવ્ય છે એનું સૂચન થાય છે. જોઈએ પુરોહિત છે યજમાનનો પ્રશ્ન હતો કે વર અને કન્યા આગળ પાછળ ચાલવા પાછળનો હેતુ શું છે, તો પુરોહિત છે જવાબ આપે છે. આપણે સરળ ગુજરાતીમાં જોઈએ. આમ ખરેખર માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમ છે એના વિવિધ કાર્યો છે સુશીલ, સૌજન્યશીલ, ધર્મપત્નીના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થાય છે. આથી આવા કાર્યોમાં તે કાર્યોમાં કન્યા છે નું નેતૃત્વ હોય અને વર છે તેનું અનુકરણ કરવાનું હોય છે. આમ એક કર્તવ્ય છે એનું સૂચન થાય છે. જીવન છે એના પાછળના ભાગની અંદર પુરુષ છે એના માર્ગદર્શન છે એની જરૂરિયાત હોય છે. આથી જે ચોથો ફેરો છે એમાં વર છે આગળ હોય એટલે ત્યાં વર છે એનું નેતૃત્વ હોય અને કન્યાએ તેનું અનુકરણ કરવાનું હોય છે. આમ એક બીજા કર્તવ્યનું સૂચન થાય છે. યજમાન કે ભગવાન શ્રીમાન મયા એતદ શ્રુતમ, મયા એટલે મેં, એતદ શ્રુતમ મેં સાંભળ્યું છે. એટલે કે ધર્મ અર્થ કામ મોક્ષા, ધર્મ અર્થ કામ અને મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થા સંતિ, ચાર પુરુષાર્થ છે. તેસુ પ્રારંભિકેસુ ત્રિષુ કન્યા, એમાં પ્રારંભના શરૂઆતના ત્રિષુ ત્રણ જે ફેરા છે કન્યાએ નેતૃત્વ ભવતી, એમાં કન્યા છે એનું નેતૃત્વ હોય છે. ચતુર્થમ અને જે ચોથો છે મોક્ષ નામનો, મોક્ષ નામનો જે પુરુષાર્થ છે એમાં વરસ છે, એમાં વર છે એનું નેતૃત્વ હોય છે. યજમાન જે ગુજરાતીમાં શ્રીમાન, મેં આ સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થ છે. તેમાં શરૂઆતના ત્રણ જે છે એટલે કે ધર્મ અર્થ અને કામ એની અંદર કન્યાનું નેતૃત્વ હોય છે. અને ચોથો છે પુરુષાર્થ મોક્ષ નામનો, એમાં પુરુષ છે વર છે એનું નેતૃત્વ હોય છે. પેજ નંબર 59 પર આપણે એકવાર સળંગ ગુજરાતી જોઈ લઈએ, ત્યારબાદ પેજ નંબર 60 એનો બીજા વિડિયોની અંદર આપણે જોઈશું. યજમાન વિવાહ સંસ્કારમાં વિવિધ વિધિ હોય છે. તેમાં પ્રદક્ષિણા નામની એક પ્રખ્યાત વિધિ છે. આ પ્રદક્ષિણા એટલે શું? મતલબ કે ફેરા એટલે શું? પુરોહિત સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ છે કોઈ પણ પદાર્થ છે એની ચારે બાજુ ફરવું એવું સૂચન થાય છે. પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશિષ્ટ ક્રિયા છે એ સ્મરણમાં આવે છે. યજમાન કે તે વિશિષ્ટ ક્રિયા કઈ છે? પુરોહિત વિવાહ સંસ્કાર અવસરે વર અને વધુ યજ્ઞના અગ્નિ છે એની ચારે બાજુ 4 વાર ફરે છે. આ ક્રિયા છે જગતમાં ફેરા એ નામે પ્રખ્યાત છે. યજમાન કે પ્રદક્ષિણા અવસર એટલે કે ફેરાના અવસરે પ્રસંગે વર અને વધુ સાથે સાથે ચાલે છે અથવા આગળ પાછળ ચાલે છે. પુરોહિત કે મોટા ભાગે 3 જે ફેરાઓ છે એમાં કન્યા છે એ પહેલા ચાલે છે અને વર છે તેનું અનુકરણ કરે છે, મતલબ કે વર તેની પાછળ ચાલે છે. પછી જે છેલ્લો ફેરો છે એમાં વર છે એ પહેલા ચાલે છે અને તેનું કન્યા અનુકરણ કરે છે. યજમાન ફરી પ્રશ્ન હતો કે આગળ પાછળ જે ચાલવા પાછળનો હેતુ શું?
પુરોહિત. આમ ખરેખર માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમ છે એની અંદર વિવિધ કાર્યો છે એ સુશીલ, સૌજન્યશીલ ધર્મપત્ની છે એના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થાય છે. આથી આવા કાર્યોમાં તે કાર્યો છે એમાં કન્યાનું નેતૃત્વ હોય છે અને વર છે તેનું અનુકરણ કરવાનું હોય છે. આમ એક કર્તવ્ય છે એનું સૂચન થાય છે. જીવનના પાછળના ભાગમાં પુરુષ છે એના માર્ગદર્શન છે એની જરૂરિયાત ઊભી થાય છે. આથી જે ચોથો જે ફેરો છે એમાં વર છે એ આગળ હોય અને એટલે કે ત્યાં વર છે એનું નેતૃત્વ હોય છે અને કન્યા તેનું અનુકરણ કરવાનું હોય છે. આમ બીજા એક કર્તવ્યનું સૂચન થાય છે. યજમાન કે શ્રીમાન મયા એતદ છે તો મેં સાંભળ્યું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આવા 4 પુરુષાર્થ છે. તેમાં શરૂઆતના 3 છે પુરુષાર્થ, તેમાં કન્યા છે એનું નેતૃત્વ હોય અને ચોથો જે પુરુષાર્થ છે મોક્ષ નામનો એમાં પુરુષ છે એનું પુરુષાર્થ છે મોક્ષ નામનો એમાં પુરુષ છે એનું નેતૃત્વ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પેજ નંબર 59